નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે બહુ સરસ મજાનું અને 12મા ધોરણમાં સૌથી વધારે અગત્યનું હોય તેવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે અને સૌથી અગત્યનું અને બહુ જ મજા આવે તેવું ચેપ્ટર છે મિત્રો, અને એ છે સંકલન, ઇન્ટિગ્રેશન. સંકલન મિત્રો જે છે ને એ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. 12મા ધોરણમાં સૌથી વધારે અગત્યનું અને સૌથી મોટો ભાગ ધરાવતું જો કોઈ ચેપ્ટર હોય તો એ છે સંકલન. અને બહુ મજા આવે એવું ચેપ્ટર છે, બહુ મજા આવે એવું ચેપ્ટર. બરાબર? તો ધ્યાનપૂર્વક આપણે સૌપ્રથમ સંકલન એટલે શું તે સમજીએ. સંકલનને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટિગ્રેશન. તો એ સંકલન એટલે શું એ આપણે પહેલા સમજીએ. જો કોઈ વિકલનીય વિધેય g of x, મતલબમાં જે કોઈ વિધેય નું વિકલન થઈ શકતું હોય તેવા વિધેયને આપણે વિકલનીય વિધેય કહીએ છીએ. અને એવું વિકલનીય વિધેય અહીંયા લીધું છે g of x. g of x જેનું વિકલન એટલે કે d/dx g of x = f of x હોય. મતલબમાં g of x નું વિકલન f of x થતું હોય તો g of x ને f of x નું, જો g of x નું વિકલન f of x હોય તો g of x ને f of x નું x ની સાપેક્ષ, મતલબમાં x વિશે પૂર્વવર્ગ, જેને પ્રિમિટિવ કહેવાય, પ્રતિવિકલન મતલબમાં એન્ટી ડેરિવેટિવ કહેવાય. પૂર્વવર્ગ અથવા પ્રતિવિકલન અથવા વ્યાપક નામ જે છે તે એટલે કે સંકલન આપણે કહી શકીએ છીએ. g of x નું વિકલન f of x હોય તો g of x ને f of x નું x ની સાપેક્ષ પૂર્વવર્ગ, પ્રતિવિકલિત અથવા સંકલિત એટલે કે સંકલન આપણે કહી શકીએ છીએ. બરાબર? તો અહીંયા જો સંકલનને તમે પૂર્વવર્ગ કહી શકતા હોય તો એવું જ વિકલનનું એક નામ છે જેને કહેવાય અનુર્ધ. ઓકે, અનુર્ધ એટલે વિકલન થાય અને પૂર્વવર્ગ એટલે સંકલન થાય. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? હવે એનું ચિહ્ન આપણે જોઈએ. જો ફિઝિક્સમાં તમે સંકલન કરી ચૂક્યા છો જે 11માં આવે છે, આપણે તો અહીંયા 12માં આવે છે, તો આપણે ફિઝિક્સમાં તમે સંકલન જોઈ ગયા છો. આપણે થોડુંક એના વિશે ડીપમાં જોઈ લઈએ સંકલન વિશે. તો અહીંયા જેને ઇન્ટિગ્રેશન ઓફ f of x dx, આ ચિહ્ન જે છે એ સંકલનનું ચિહ્ન કહેવાય. આ d of x એમાં d સાથે જે જોડાયેલું હોય એ સંકલનનો ચલ કહેવાય. અહીંયા d of x છે, મતલબમાં આ સંકલનનો ચલ x છે. બરાબર? અને એ ચિહ્ન અને d of x ની વચ્ચે જે હોય એને સંકલિત કહેવાય, જેનું મારે સંકલન કરવાનું હોય. ફરી, આ સંકલનનું ચિહ્ન છે. આ dx એ સંકલનનો ચલ દર્શાવે છે. d પછી જે હોય એને સંકલનનો ચલ કહેવાય. અને એ બે વચ્ચે જે હોય તેનું જ ફક્ત સંકલન કરવાનું હોય. એની આગળ હોય કે dx ની પાછળ હોય તેનું સંકલન ના થાય. આ બેની વચ્ચે જે હોય એનું સંકલન કરવાનું હોય. ઓકે, = g of x, જે f of x નું શું છે? સંકલન. અને +c વડે દર્શાવાય છે. જ્યાં આ જે c છે ને એ સ્વેર અચળાંક છે. સ્વેર અચળાંક. હવે સ્વેર અચળાંક અને અચળાંક આ બે વચ્ચે ડિફરન્સ શું તે પહેલા આપણે સમજીએ. અને એ સમજવા માટે અહીંયા આપણે આ જોઈએ. જો g of x નું વિકલન f of x છે તો f of x નું સંકલન શું થઈ ગયું? g of x. મતલબમાં આ સંકલન અને વિકલન એ બંને એકબીજાના પ્રતિવિધેય છે. સંકલન અને વિકલન એ એકબીજાના શું કહેવાય? પ્રતિવિધેય. g of x નું વિકલન f of x હોય તો f of x નું સંકલન g of x થવું જોઈએ. બરાબર? હવે થોડાક આ +c સ્વેર અચળાંક સમજવા માટે થોડાક મારે ઉદાહરણ તમને આપવા છે. જો 2x નું વિકલન શું થાય? 2x + 1 નું 2x + 2 નું 2x + 3 નું વિકલન તો કે 2x + 4 નું વિકલન તો કે 2x + 5 નું વિકલન 2. તો આ બધા જે 2 છે એ તમામ 2 નું સંકલન આ બાજુનો ભાગ થવો જોઈએ. એટલે કે 2x + 1 2x + 2 2x + 3 2x + 4 2x + 5 આ બધું થવું જોઈએ ને.
તો એ બધું જ થવામાં કઈ વસ્તુ નથી આવતું? 2 નું સંકલન 2x તો ખરું, પણ કઈ વસ્તુ નથી આવતું? તો કે 2x + 0 અથવા +1 +2 +3 +4 આ બધા જે છે ને એને ફિક્સ કોન્સ્ટન્ટ કહેવાય. ફિક્સ કોન્સ્ટન્ટ, બરાબર. અને એ જે છે 0 1 2 3 4 5 6 7 8 9 સ્મોલ a સ્મોલ b સ્મોલ c આ બધા જે છે, આ બધા જે અચળાંકો છે એ અચળાંકોને ભેગા કરી અને જે વ્યાપક અચળાંક બને છે એને કહેવાય સ્ક્વેર અચળાંક. આ જે c છે એની જગ્યા ઉપર 1 2 3 4 5 6 7 ગમે તે ત્યાં હોઈ શકે. પણ જ્યારે તમે આવું સંકલન કરો છો ત્યારે સંકલન થાય એટલે પેલા બધા સ્વરૂપ કયા? 2x + 1 2x + 2 2x + 3 2x + 4 2x + 5 બધા સ્વરૂપને ભેગું કરવા માટે 2x એટલે અહીંયા છે gx અને પેલું 1 2 3 4 5 6 7 જે હતું એની જગ્યા ઉપર અહીંયા +c. એટલે ઘણા બધા અચળાંકોનું ભેગું સ્વરૂપ એટલે સ્ક્વેર અચળાંક. બરાબર છે. એટલે જ્યાં જ્યાં આપણે સંકલન કરશું ત્યારે સંકલન કર્યા પછી આપણે ત્યાં +c લખશું. ખબર પડી કે +c શું કરવાય? ઓકે. હવે મિત્રો સંકલન છે ને એ બે પ્રકારના હોય, અનિયત અને નિયત. અનિયત સંકલન અને નિયત સંકલન. હવે આ બે વચ્ચે ડિફરન્સ શું? અનિયત એટલે વિશાળ સ્વરૂપ, વિશાળ ભાગમાં, અને નિયત એટલે શું? ચોક્કસ ભાગમાં. બરાબર. એટલે બે પ્રકારના સંકલન આપણે કરવાના થશે. એમાં સૌપ્રથમ આપણે અનિયત સંકલન કરશું અને જ્યાં પણ અનિયત સંકલન કરશું ત્યાં જ +c આવશે. જો નિયત સંકલન હોય ને તો અહીંયા એને લિમિટ હોય 0 થી 1 1 થી 2 2 થી 3 આ રીતની. પણ અહીંયા લિમિટ નથી. મતલબમાં આ કેવું સંકલન કહેવાય? અનિયત સંકલન. વિશાળ અંતરાલમાં તેનું સંકલન. બરાબર. અને એવા જ્યારે સંકલન કરતા હોય ને મિત્રો ત્યારે આપણે +c લખવું પડે. ઇન શોર્ટ, જ્યારે પણ અનિયત સંકલન થાય ત્યારે +c સ્ક્વેર અચળાંક ત્યાં લખવું. પણ જ્યારે નિયત સંકલન થાય ત્યારે +c ત્યાં આવશે નહીં. કેમ નહીં આવે એ જ્યારે આપણે નિયત સંકલન કરશું ત્યારે આપણે જોઈ લઈશું. બરાબર. અત્યારે જ્યારે અનિયત સંકલન કરશું ત્યારે જ્યાં અનિયત સંકલન થાય તે સ્ટેપ થી આપણે +c છેક સુધી લખશું. ઓકે. કેમ +c અને ક્યાં c સ્ક્વેર અચળાંક કેમ લખવો પડે બધી ખબર પડી ગઈ મિત્રો? ઓકે. હવે આગળ જોઈએ. અહીંયા એક નોંધ છે કે ઇન્ટિગ્રેશન નું વિકલન કરવું હોય, આપણે જોયું ને કે વિકલન અને સંકલન એ બંને એકબીજાના પ્રતિવિધેય છે. જેમ કે હું તમને કહું કે sin inverse x, જો x sin inverse ના પ્રદેશમાં હોય તો એ શું થઈ જાય? x થઈ જાય. મતલબમાં કોઈ વિધેય અને પ્રતિવિધેયનું સંયોજન હંમેશા તદેવ થાય. તો એ જ રીતે અહીંયા જુઓ, આ વિધેય મતલબમાં વિકલન અને આ પ્રતિવિધેય મતલબમાં સંકલન એ બંનેનું સંયોજન શું થવું જોઈએ? તદેવ. મતલબમાં એને આપણે જે આપ્યું હોય એ જ જવાબ આવે ને. તો આને મેં શું આપ્યું છે? f(x), તો જવાબ એનો f(x) છે. બરાબર. અહીંયા વિકલન થયું છે એટલે +c આપણે લખશું નહીં. બરાબર. સંકલન નું વિકલન છે એટલે જે વિધેય છે તે જ જવાબ આવશે. હવે અહીંયા એના કરતા ઊંધું છે. sin inverse of sin x થાય તો એ જ. બરાબર છે. પણ વિકલન નું સંકલન જ્યારે વિધેય તો એ જ આવશે. જો આપણે વિકલન કરશું તો આ gx છે એ શું હોઈ શકે? 2x + 1 2x + 2 2x + 3 2x + 4 2x + 5 આ બધાનું વિકલન શું થાય? તો કે 2. એનું પાછું સંકલન શું લખવું મારે? હવે 2x લખવું, 2x + 1 લખવું, 2x + 2 લખવું, 2x + 3 લખવું, શું લખવું મારે? એટલે ત્યાં શું લખ્યું છે આપણે? gx + c. ખબર પડી? એટલે જો સંકલનનું વિકલન કરતા હોય કે વિકલનનું સંકલન કરતા હોય થાય તો બંને તદેવ જ જે વિધેય આપ્યું હોય એ જ નો જવાબ છે. પણ જો તમે સંકલનનું વિકલન કરતા હોય તો એમાં +c કરવું નહીં. પણ તમે જો વિકલનનું સંકલન કરતા હોય તો ત્યાં +c લખવું. બાકી વિધેય તો જે છે એ જ f(x) તો f(x) ને g(x) તો g(x). પણ બાર જો સંકલન હોય તો ત્યાં +c લખવું. બરાબર. હવે સંકલનના કાર્ય નિયમો જોઈએ. સંકલન કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે આપણે સંકલન કરી શકીએ એ આપણે જોઈએ. જો
ઇન્ટિગ્રેશન f of x plus or minus g of x મતલબમાં કોઈ પણ બે વિધેયનો સરવાળો કે બાદબાકી હોય અને એનું મારે જો સંકલન કરવું હોય તો કઈ રીતે થાય ઇન્ટિગ્રેશન f of x plus or minus g of x dx તો બંનેને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દો f of x ની ઇન્ટિગ્રેશન આપો ઇન્ટિગ્રેશન f of x dx પ્લસ હોય તો પ્લસ ને માઈનસ હોય તો માઈનસ ચિહ્નમાં કોઈ ચેન્જ કરવું નહીં અને ઇન્ટિગ્રેશન ઓફ gx dx બરાબર છે મતલબમાં બે વિધેયનો સરવાળો કે બાદબાકી હોય તો બંનેને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દેવું પણ જો બે વિધેયનો ગુણાકાર કે ભાગાકાર હોય તો એ વસ્તુ અહીંયા આપેલું નથી એમાં આપણે અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી શકીએ નહીં આ ખાસ ધ્યાન રાખો ઓકે હવે જો કોઈ વિધેય સાથે અચળાંક ગુણાયેલું હોય અને એનું સંકલન કરવું છે જેમ કે 2 sin x આપણે 2 sin x નું સંકલન કરવું હોય તો 2 જે છે એ આપણે કોમન લઈ લેવું બહાર લઈ લેવું ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લેવું તો અહીંયા k એ બહાર જશે એટલે k ઇન્ટિગ્રેશન f of x dx બરાબર છે k f of x dx એટલે વિધેય સાથે કોઈ અચળાંક ગુણાયેલો હોય તો અચળાંક ક્યાં જશે બહાર ઇન્ટિગ્રેશન ની બહાર અને જે ચલ હોય એનું જ સંકલન થાય ક્લિયર ખ્યાલ આવશે એટલે કોઈ પણ બે વિધેયનો સરવાળો બાદબાકી હોય તો અલગ અલગ ઇન્ટિગ્રેશન અને વિધેય સાથે અચળાંક ગુણાયેલો હોય તો અચળાંક બહાર લઈ લેવું અને વિધેયનું ખાલી સંકલન કરવું ઓકે આગળ જોઈએ હવે મિત્રો સૌથી વધારે કોઈ અગત્યનું જે છે ને એ સંકલનના સૂત્ર છે ઓલરેડી તમે વિકલન અને વિકલનના સૂત્ર જોઈ ગયા છો બસ એના પર જ આધારિત અને એના કરતા ઊંધું વિરોધી આ સૂત્ર થશે આ ખાસ જોજો તો જોઈએ અહીંયા જો તો કે 1 નું સંકલન તો કે x સંકલન કરીએ છીએ એટલે પ્લસ c કરવું પડશે તમે જો x plus c નું વિકલન કરો શું થાય x નું 1 અને c નું 0 એટલે 1 થઈ ગયું x raised to n નું તો કે x raised to n n જે છે ને એ કોન્સ્ટન્ટ છે એટલે કોઈ પણ ચલની ઘાતમાં કોઈ પણ અચળાંક હોય તો એ અચળાંકમાં એકનો વધારો અને વધારો છેદમાં મતલબમાં x raised to n હોય તો ઘાતમાં એકનો વધારો અને એ વધારો છેદમાં જોજો n અચળાંક છે એટલે જે અચળ છે એ ક્યાં હોવી જોઈએ ઘાતમાં તો ઘાતમાં એકનો વધારો અને વધારો છેદમાં 1/x તો 1/x નું ઇન્ટિગ્રેશન log of mod x plus c 1/√x તો 1/√x નું સંકલન તમે √x એટલે એને લખી શકો x raised to -half તો x raised to -half એક વધારો કરો અને છેદમાં કરો મતલબમાં થશે 2√x plus c a raised to x મતલબમાં એનું સંકલન શું થાય a raised to x છેદમાં log a હવે a raised to x અને x raised to n આમાં જોજો x raised to n માં ચલ ક્યાં છે તો કે આધારમાં એટલે એના ઘાતમાં એકનો વધારો ને વધારો છેદમાં હવે a raised to x માં ચલ ક્યાં છે ઘાતમાં ચલ હોય તો એમાં એકનો વધારો ને એ વધારો છેદમાં ન લખતા એમાં શું થાય તો કે a raised to x upon log a નેક્સ્ટ e raised to x નું સંકલન તો કે e raised to x છેદમાં log e થાય પણ log e તો શું થાય 1 બરાબર એટલે e raised to x નું સંકલન e raised to x plus c sin x નું સંકલન તો કે -cos x plus c તો -cos x નું વિકલન કરો જો cos નું minus sin માઈનસ ત્યાં છે જ ઓલરેડી એટલે પ્લસ sin અને c નું 0 બરાબર એટલે આમાં જે RHS છે ને એનું વિકલન કરો એટલે LHS આવે ના આવે તો sin x નું સંકલન -cos x plus c cos x નું સંકલન sin x plus c tan x નું સંકલન log of mod sec x plus c cot x નું સંકલન log of mod sin x plus c sec x નું સંકલન log of mod sec x plus tan x માનાંક પૂરો plus c આનું બીજું પણ સૂત્ર છે એ ખાસ ધ્યાન રાખજો MCQ માં બહુ કામ લાગશે log of mod tan pi/4 plus x/2 હવે આ કઈ રીતે આવે પેલું જે sec x plus tan x છે ને એ લખાય sec એટલે 1/cos plus tan એટલે sin upon cos છેદ સરખા 1 plus sin છેદમાં cos આમાં ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે આ સૂત્ર તમને મળશે બરાબર જે MCQ માં બહુ કામ લાગશે બાકી ડિસ્ક્રિપ્ટિવ માં તો તમે ગમે તે લખો સૂત્ર કોઈ ફરક પડતો નથી એટલે sec ના બે સૂત્ર આવશે ખાસ ધ્યાન રાખજો એ જ રીતે cosec ના તો cosec નું સંકલન log of mod cosec minus cot માનાંક પૂરો plus c
આ cosec માઈનસ cot ને sin cos માં ફેરવી ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરો એટલે એનું બીજું સૂત્ર બનશે log of mod tan x/2 બરાબર એટલે આ બંને સૂત્ર ખાસ ધ્યાન રાખવાના sec x * tan x નું સંકલન તો કે sec x + c cosec x * cot x નું સંકલન - cosec x + c sec square x નું સંકલન tan x + c cosec square x નું સંકલન - cot x + c આ રીતે મિત્રો ટોટલ આ ત્રિકોણમિતિના સૂત્ર થયા આ ત્રિકોણમિતિના સૂત્રમાં જેનો જવાબ c થી સ્ટાર્ટ થાય છે જેનો જવાબ c થી સ્ટાર્ટ થાય એ માઈનસ હોય બરાબર છે જેનો જવાબ c થી સ્ટાર્ટ થાય કહો જો કે આ તો માઈનસ આ તો કે માઈનસ આ તો કે માઈનસ એટલે માઈનસ યાદ રાખવાનું બહુ સિમ્પલ સ્વરૂપ c થી સ્ટાર્ટ થાય તો માઈનસ ત્રિકોણમિતિ વાળા સંકલનમાં બરાબર હવે ત્રિકોણમિતિ વગરના મતલબમાં 1 સ્વરૂપના તો 1 સ્વરૂપમાં અહીંયા ત્રણ સૂત્ર છે અને બીજા ત્રણ સૂત્ર આવશે તો પહેલા આ ત્રણ સૂત્ર જોઈએ તો આ ત્રણ સૂત્રમાં 1/x² + a² નું સંકલન 1/a tan inverse x/a + c અથવા -1/a cot inverse x/a + c આમાં આપણે લખશું કયું તો કે tan inverse વાળું બરાબર બીજું છે 1/x² - a² સંકલન અને આ મિત્રો જોજો 1/a² - x² આ બે વચ્ચે બહુ નાનો અમથો ડિફરન્સ છે હવે આ ત્રણમાં જો વચ્ચે પ્લસ હોય તો tan ઇન્વર્સ નું સૂત્ર અને જો વચ્ચે માઈનસ હોય તો 1/2a વાળું સૂત્ર એટલે કે log વાળું સૂત્ર આ જોઈ લેવાનું જો વચ્ચે પ્લસ તો tan ઇન્વર્સ અને વચ્ચે માઈનસ તો 1/2a વાળું તો આનું જોઈએ પેલા 1/x² - a² નું સંકલન 1/2a log of mod x - a છેદમાં x + a માના પૂરો + c અને 1/a² - x² જોજો આ બે વચ્ચે ડિફરન્સ શું છે આમાં ચલ આગળ છે અને આમાં ચલ પાછળ ચલ આગળ અને ચલ પાછળ તો ચલ જે પાછળ છે મતલબમાં 1/a² - x² નું સંકલન 1/2a log of mod x + a છેદમાં x - a હવે આ કઈ રીતે યાદ રાખવું તો જો ચલ આગળ તો ઉપર બાદબાકી નીચે સરવાળો અને જો ચલ પાછળ તો ઉપર સરવાળો નીચે બાદબાકી બરાબર છે હજી મિત્રો થોડા સૂત્ર છે એ સૂત્ર જોઈએ પણ પહેલા આ સૂત્ર કઈ રીતે યાદ રાખવા એ હું તમને એક ટ્રીક બતાવી રહ્યો છું જો સૂત્ર એકી સાથે તમે યાદ રાખવા જશો તો થોડા અઘરા પડશે એના કરતા બહુ સિમ્પલ એક ટ્રીક છે સૌપ્રથમ જે સિમ્પલ છે 6 એ 6 સૂત્ર તમે વ્યવસ્થિત લખી પ્રેક્ટિસ કરી અને યાદ કરો પહેલા 6 અને પછી ત્રિકોણમિતિ વાળા 10 પહેલા 6 થઈ જાય પછી ત્રિકોણમિતિ વાળા 10 જે લખી પ્રેક્ટિસ કરીને યાદ કરો અને એના પછી બીજા 6 સૂત્ર છે આ 1 વાળા અને હજી 1 વાળા બાકી છે બરાબર બીજા સૂત્ર જોઈએ એના પહેલા તમે આટલું લખી લો વ્યવસ્થિત ઓકે આગળ વધીએ જો આપણા બીજા જે ત્રણ સૂત્ર હતા એ 1/√ વાળા છે આ 1/√ વગરના હતા બરાબર આ જે આપણે ત્રણ જોયા એ 1 ખરા પણ 1/√ નથી અને આ જે ત્રણ છે એ 1/√ છે બરાબર એટલે અહીંયા જોજો જો 1/√ વગરમાં વચ્ચે પ્લસ તો tan ઇન્વર્સ નું સૂત્ર અને જો વચ્ચે માઈનસ તો જોવાનું ચલ ક્યાં છે જો ચલ આગળ તો ઉપર બાદબાકી નીચે સરવાળો અને જો ચલ પાછળ તો ઉપર સરવાળો નીચે બાદબાકી બરાબર આ ખાસ ધ્યાન રાખજો ઓકે 20 નું સૂત્ર 1/√ x² ± a². x² પ્લસ હોય કે માઈનસ હોય a² તો log of mod x પ્લસ અહીંયા જે હોય તે બેઠું જો પ્લસ હોય તો પ્લસ ને માઈનસ હોય તો માઈનસ બરાબર log of mod x પ્લસ બેઠું પદ જે હોય તે અને 1/√ નેક્સ્ટ જો આપણે જોઈએ 1/√ a² - x². હવે મિત્રો અહીંયા જો વચ્ચે માઈનસ હોય તો અહીંયા પણ વચ્ચે માઈનસ હોય તો શું કરવું તો જો ચલ આગળ હોય તો log of mod ચલ આગળ હોય તો અને ચલ પાછળ હોય તો sin ઇન્વર્સ નું 1/√ માં બાદબાકીનું સૂત્ર હોય 1/√ માં બાદબાકીનું સૂત્ર હોય એમાં જો ચલ આગળ તો log of mod નું સૂત્ર અને જો ચલ પાછળ તો sin ઇન્વર્સ નું
તો અહીંયા શું થશે 1/√a² - x² dx sin inverse x by a plus c cos inverse, cos મતલબમાં c થી સ્ટાર્ટ થયું તો માઈનસ cos inverse x by a plus c. અહીંયા એક આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ જે છે સૂત્ર એમાં a is greater than 0 હોવું જોઈએ. મિત્રો ઘણી બધી વખત ગુજકેટમાં એક MCQ પૂછાયો છે, એ MCQ આવો છે. log 1/2 નો સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. ઘણા વિદ્યાર્થીઓ એ આ સૂત્ર સમજી લખી દે sin inverse x upon log 1/2. પણ મિત્રો જો તો અહીંયા આ જે છે એનું આપણા સૂત્ર સાથે સરખાવો તો a બરાબર શું થાય log 1/2. પણ log 1/2 તો માઈનસમાં જવાબ છે એનો, એટલે એમાં સૂત્ર લાગુ પડશે નહીં. આને શું કરવું પડે પહેલા log 1/2 એટલે માઈનસ log 2, પણ સ્ક્વેર હોવાથી ડાયરેક્ટ શું લખી શકો તમે એને ઇઝ ઇક્વલ ટુ log 2 હોલ સ્ક્વેર માઈનસ x સ્ક્વેર આવું લખાય ને. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ મિસ્ટેક ન થાય. જ્યાં a is greater than 0 હોવું જોઈએ. આગળ જોઈએ 1/mod(x) into root of x square minus a square. અહીંયા mod of x હોય તો તમે લખી શકો 1/a sec inverse x by a plus c અથવા minus 1/a cosec inverse x by a plus c. આપણે આવામાં જ્યારે અહીંયા sin inverse નો ઉપયોગ કરશું અને અહીંયા sec inverse નો, અને પેલું જે હતું એમાં tan inverse નો. બરાબર છે? એટલે ફરી સૂત્ર કેટલી યાદ રાખવા, પહેલા 6 સિમ્પલ, પછી 10 ત્રિકોણમિતિના, અને પછી આ 6 1/વાળા. બરાબર? ખાસ ધ્યાન રાખજો, સૂત્ર વ્યવસ્થિત વધુમાં વધુ લખી પ્રેક્ટિસ કરીને મોઢે કરજો. સૂત્ર વગર આ ચેપ્ટર નકામું છે, એટલે સૂત્ર વ્યવસ્થિત તમે મોઢે કરજો. ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો આ પહેલું એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન x^5/2 પ્લસ 4 * 3x માઈનસ 1/x dx. તો સૌપ્રથમ એ જે આપણે ગુણધર્મો જોયા હતા એના કાર્ય નિયમો, એ નિયમો પ્રમાણે દરેકને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈએ. તો ઇન્ટિગ્રેશન x^5/2 dx પ્લસ આ 4 કોન્સ્ટન્ટ છે એને બહાર રાખ્યો આપણે, ઇન્ટિગ્રેશન 3x dx માઈનસ 1/x dx. તો તમામ જોવાના x^5/2 એટલે કયું સ્વરૂપ થયું સંકલનનું, તો કે x કોન્સ્ટન્ટ વાળું. જો x કોન્સ્ટન્ટ હોય તો ઘાતમાં 1 નો વધારો ને વધારો છેદમાં, મતલબમાં શું થશે x^5/2 + 1 છેદમાં 5/2 + 1 પ્લસ 4 આ 3x એટલે ઘાતાંકીય રીતે થાય, ઘાતમાં ચલ છે તો સ્વરૂપ કોનું થયું a(x) નું. તો a નું સંકલન શું હતું a(x) નું, તો કે a(x) log a મતલબમાં 3x log 3 માઈનસ આ 1/x નું સંકલન log of mod x plus c. અહીંયા સંકલન થઈ ગયું મતલબમાં પ્લસ c લખવું પડે. આ ત્રણે સંકલનમાં પ્લસ c લખવાની જરૂર નથી, એક જ વખત તમે પ્લસ c લખી શકો. પણ જ્યાં સુધી આ સ્ટેપમાં સંકલનનું ચિહ્ન હોય ત્યાં સુધી આપણે પ્લસ c લખી શકીએ નહીં. આખા સ્ટેપમાં એક પણ સંકલનનું ચિહ્ન ન હોય તો જ આપણે પ્લસ c લખી શકીએ. ઓકે, હવે આ x^7/2, આ 7/2 તો 2 ઉપર લઈ લઈએ, એટલે 2/7 into x^7/2 plus 4 into 3x log 3 minus log of mod x plus c. આ રીતે ઇન્ટિગ્રેશન થશે મિત્રો. હવે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન x/a plus a/x plus x⁴a plus a⁴x dx. સૌપ્રથમ આપણે બધાને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈએ અને જ્યાં જ્યાં કોન્સ્ટન્ટ કોમન નીકળતો હોય ત્યાં આપણે કાઢી લઈશું. જેમ કે અહીંયા 1/a કોમન આવી જાય કોન્સ્ટન્ટ છે એટલે, તો કે 1/a ઇન્ટિગ્રેશન x dx પ્લસ આમાંથી અંશમાંથી a કોમન આવશે તો a ઇન્ટિગ્રેશન 1/x dx પ્લસ x⁴a નું સંકલન ઇન્ટિગ્રેશન x⁴a dx પ્લસ ઇન્ટિગ્રેશન a⁴x dx. હવે સિમ્પલ સંકલન તો 1/a અંશ થાય x²/2 પ્લસ a અંશ થશે log of mod x પ્લસ જોજો x⁴a ઘાતમાં કોન્સ્ટન્ટ છે
તો ઘાતમાં એક શું a+1/a+1 અને આ તો સૂત્રનું સ્વરૂપ જ છે a(x/log a). સંકલન થઈ ગયું તો +c, બરાબર છે. તો પહેલા તમે હવે આટલું લખી લો, પછી નેક્સ્ટ આગળ જોઈએ આપણે. ઓકે, આગળ જોઈએ હવે. સરસ મજાનો અહીંયા એક દાખલો છે, જુઓ. ઇન્ટિગ્રેશન 2x+1 હોલ ક્યુબ અપોન √x dx. તો અહીંયા હોલ ક્યુબ a+b હોલ ક્યુબ નું સૂત્ર a³ + b³ + 3ab * a+b એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવો પડશે. તો જો આ a³ મતલબમાં 8x³ + 1³ એટલે 1 + 3ab એટલે 6x થશે અને a+b એટલે 2x+1 છેદમાં √x તો છે અને dx પણ છે. હવે કામ છોડી દઈએ તો 8x³ + 1 + 12x² + 6x થશે અને છેદમાં √x dx. હવે મિત્રો ખાસ બે પ્રોસેસ કરી છે, એક તો છેદ વિભાજન અને તમામને અલગ અલગ ઇન્ટિગ્રેશન. જોજો આ 8 કોન્સ્ટન્ટ છે જે 12, તો ઇન્ટિગ્રેશન x³ √x dx + 1/√x dx પ્લસ 12 કોન્સ્ટન્ટ છે તો 12 બાર ઇન્ટિગ્રેશન x² √x dx પ્લસ આ 6 કોન્સ્ટન્ટ છે તો ઇન્ટિગ્રેશન x/√x dx. બરાબર. હવે છેદમાં √x છે તો આ ખાસ સાદો જોજો, x નો ક્યુબ છેદમાં x½ કહેવાય. હવે x નો ક્યુબ ને x² ભાગાકાર છે તો ઘાતનું શું થાય? બાદબાકી. તો આ 3 - ½ એટલે 5/2. આ તો આપણી પાસે બેઠું સ્વરૂપ છે સૂત્રમાં એટલે 1/√x એમ પ્લસ 12 ઇન્ટિગ્રેશન x² √x તો x⁵² પ્લસ 6 આ થશે ઇન્ટિગ્રેશન ઓફ √x dx. તો તમામનું સ્વરૂપ આપણી પાસે સંકલનનું છે તો આપણે સંકલન કરીએ તો આ 8 આમાં ઘાતમાં 1 નો વધારો એટલે x⁵² પ્લસ આનું 2√x પ્લસ 12 x ઘાતમાં 1 નો વધારો એ વધારો છેદમાં એટલે x⁵² પ્લસ આ 6 આમાં પણ x⁵3/2 ઘાતમાં 1 નો વધારો છેદમાં ઇન્ટિગ્રેશન બધું આ સ્ટેપમાં નીકળી ગયું એટલે છેલ્લે પ્લસ c. હવે ખાલી છેદનું જે સ્વરૂપ છે એ આપણે થોડું સાદું બાકી દઈએ તો 2 ઉપર જતું રહે એટલે 16/7 x⁵7/2 પ્લસ આ તો બેઠું 2√x છે આ 2 ઉપર જાય એટલે 24/5 x⁵5/2 આ 3 અને 6 ડિવાઈડ થશે તો આ 2 વધશે 2 ઉપર જશે છેદનો છે એટલે 4 x⁵3/2 પ્લસ c. આ સંકલનને ઇન્ટિગ્રેશન કહેવાય. એટલે ઇન્ટિગ્રેશનનો ફાઇનલ આન્સર ઇન્ટિગ્રેશનનો પહેલો આલ્ફાબેટ i સ્વરૂપે તમે દર્શાવી શકો તો i આ આપણો આન્સર છે. બરાબર. આગળ જોઈએ ઇન્ટિગ્રેશન ઓફ 1/1 + cos 2x dx. 1 + cos 2x એનું ડાયરેક્ટ આપણી પાસે કોઈ સૂત્ર નથી. જેનું ડાયરેક્ટ આપણી પાસે કોઈ સૂત્ર ન હોય તેમાં કોઈના કોઈ પ્રકારનું સાદરૂપ આપી સંકલન થઈ શકે તેવા સ્વરૂપમાં લાવી દેવાનું. બરાબર. તો આપણી પાસે ગુણિતનું સૂત્ર છે 1 + cos 2x નું 2 cos²x dx. આ cos²x ને ઉપર લઈ લો 1/2 તો ત્યાં છે જ અને cos²x ઉપર જાય તો sec²x તો 1/2 સાઈડમાં અને sec²x નું સંકલન 10x + c. આગળ પાંચમો દાખલો ઇન્ટિગ્રેશન 1/9 - x² dx. હવે આવું પણ બેઠું સ્વરૂપ આપણી પાસે નથી પણ થોડુંક વિચારીએ તો આ જે 9 છે એને 3 નો સ્ક્વેર લખાય તો આ તો 1/નું સ્વરૂપ થયું 1/. આપણી પાસે 1/ના 3 સ્વરૂપ હતા 1/x² + a², 1/x² - a² અને 1/a² - x². બરાબર. જો વચ્ચે પ્લસ હોય તો tan ઇન્વર્સ નું પણ જો વચ્ચે માઈનસ હોય તો 1/2a log વાળું. અહીંયા વચ્ચે શું છે? માઈનસ. હવે જો વચ્ચે માઈનસ હોય તો મેં શું જોવાનું કીધું હતું? જો વચ્ચે માઈનસ હોય તો ચલ આગળ છે કે પાછળ? જો ચલ આગળ તો ઉપર બાદબાકી નીચે સરવાળો અને જો ચલ પાછળ તો ઉપર સરવાળો નીચે બાદબાકી. ઊંધું થઈ જાય ખાલી. અહીંયા જો ચલ ક્યાં છે? પાછળ. તો આ જે છે 1/2a ઉપર શું કરવાનું? સરવાળો અને નીચે બાદબાકી. તો 1/2a એટલે 3 છે અહીંયા તો સરખાવીએ તો log of mod x + 3/x - 3 સંકલન થઈ ગયું તો પ્લસ c. હવે સાદું 1/6
log of mod x plus 3 upon x minus 3 માના પૂરો પ્લસ c. મિત્રો બહુ મગજનું અને બહુ સિમ્પલ અને બહુ મજા આવે તેવું આ ચેપ્ટર, બરાબર છે. હવે તમે આ લખી શકો છો.